જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે હું પનીર બનાવવાની છું, તે પણ કોઈ પણ કેમિકલ, લીંબુ કે વિનેગરના ઉપયોગ વગર એકદમ નેચરલ રીતે, જે આપણા બધાના ઘરમાં હોય જ છે તે વસ્તુ, તેનાથી જ હું આજે એકદમ સરળ રીતથી પનીર બનાવીશ। અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું પ્લીઝ ના ભૂલશો। અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો પણ કરજો। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે, એટલે કે મલાઈવાળું આપણે દૂધ લઈ લેવાનું છે। તો હવે તેને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ કરી લેશું। ત્યાં સુધીમાં આપણે બાજુમાં એક કાણાવાળું વાસણ લેવાનું છે, અને જેમાં પણ તમારે પનીર બનાવવું હોય ને, નાખવું હોય ને તેવું એક સુતરાઉ કાપડ લઈ લેવાનું છે। તો આપણે કાણાવાળા વાસણમાં આવી રીતે આપણે રાખી દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે દૂધને પણ એક ઉભરો આવી ગયો છે, તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી લેવાનું છે, અને એકવાર આપણે આવી રીતે હલાવી લેશું। હવે આપણે અહીંયા છાશનો ઉપયોગ કરવાનો છે, જે આપણા બધાના ઘરમાં હોય જ છે। તો છાશ આપણે આમાં ખાટી લેવાની છે। ખાટી છાશ હશે ને તો તમારું પનીર ફટાફટ બની જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે છાશને ખાટી લેવાની છે। તો આપણે થોડી થોડી છાશને નાખતા જવાનું છે, અને એકવાર ચમચાથી હલાવતા જશું। અડધીથી 1 જ મિનિટમાં તમારું પનીર બનીને તૈયાર થઈ જશે। ગેસની ફ્લેમને મેં અત્યારના ધીમી જ રાખી છે, તો મારે 1 કપ જેટલી ખાટી છાશ આમાં જોઈ ગઈ છે। તો જો એકદમ સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ સરળ રીતથી તમે જ્યારે પણ મન થાય તો લીંબુ વિનેગર વગર તમે આવી રીતે ઝડપથી બનાવી શકો છો। પણ છાશને ખાટી લેવાની, જો છાશ ખાટી નહીં હોય ને તો 1 થી 2 થી 2.5 કપ જેટલી તમારી આમાં છાશ જોશે। માટે તમારે છાશ થોડીક વાર બહાર રાખી જ દેવાની, જેથી કરીને 1-2 કલાક તમે બહાર રાખશો ને તો એકદમ સરસ એવી તમારી ખાટી થઈ જશે। હવે આપણે પનીરને આપણે જે સુતરાઉ કાપડ છે ને તેમાં કાઢી લેવાનું છે। તો હવે આ છે ને આપણે જે પાણી વધેલું છે ને તેને હું અલગ રાખીશ, અને બીજામાં હું હવે આ આપણા પનીરને લઈ લઈશ। આ પાણી તમે લોટ બાંધવામાં અથવા દાળ ભાત કે શાકમાં યુઝ કરી શકો છો, તેનાથી પણ વિટામિન ઘણા મળે છે। તો હવે આપણે પનીરમાં ઠંડુ પાણી મેં નાખી દીધું છે, અને હળવે હાથે આપણે ઠંડુ પાણી ઉપરથી નાખી દેવાનું, અને જે ખટાશનો ભાગ હશે ને તે બિલકુલ વયો જશે, ને હળવે હાથે આપણે આવી રીતે પાણીને થોડું નિતારી દેવાનું છે। હવે મેં અહીંયા ફ્લિપકાર્ટમાંથી આવી રીતે પનીર બનાવવા માટે જે આપણે કાણાવાળા વાસણમાં જે રાખીએ છીએ ને તેની બદલે આવી રીતે મેં એક વાસણ લઈ લીધું છે, એક ડબ્બા જેવું આવે છે કાણાવાળું, તે લઈ લીધું છે। તો તેમાં મેં આ પનીરને રાખી દીધું છે, અને હવે એમાં ઉપર ઢાંકણું રાખી અને તેની ઉપર પણ હું એક વજન રાખી દઈશ। આપણે જે પણ વજનવાળો વસ્તુ હોય ને તેને રાખી દેવાનું। અડધી જ કલાકમાં તમારે આ પનીર બનીને તૈયાર થઈ જાય છે ને એકદમ સરળ રીતથી છાશમાંથી તમે પનીર બનાવી શકો છો। એકદમ સરળ રીતથી તમે પનીર બનાવી શકો છો। બહારનું મિલાવટવાળા કરતાં તમે આવી રીતે ઘરે ઝડપથી પનીર બનાવી શકો છો, અને બાળકોને તો પનીર ખૂબ જ પસંદ હોય છે। તો તમે આ પનીરમાંથી ગમે તે વસ્તુ બનાવીને બાળકોને ખવડાવી શકો છો છે ને એકદમ સરસ એવું મેં અડધી કલાક જ રાખેલું હતું, ને આપણું પનીર બનીને તૈયાર છે। તો જો હું કાપીને પણ બતાવું, એકદમ સરસ એવું આપણું આ પનીર બની એકદમ સોફ્ટ નરમ એવું બને છે આ પનીર। તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમારે લીંબુથી પણ કરવું હોય ને તો એક મોટા લીંબુનો રસ તમે નાખી દેશો ને તો અડધીથી પોણી મિનિટમાં તમારું આ પનીર બનીને તૈયાર થઈ જાય છે। એકદમ સોફ્ટ પોચુરું જેવું બનીને તૈયાર છે। અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો। તો આવી જ આપણે નવી રેસીપીઓ સાથે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।